ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લચ્છા ડુંગળી. તમે એને ડુંગળીનું સલાડ પણ કહી શકો અને સાદી ભાષામાં કહીએ તો ડુંગળીનું કચુંબર, જેને તમે દાળ વડા, ભજીયા, શાક રોટલી, દાળ ભાત કે ખીચડી સાથે પણ ખાઈ શકો. પણ ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ લચ્છા ડુંગળી બનાવવા માટે મેં અહીં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. અહીં ડુંગળી તમારે એ પ્રકારની પસંદ કરવાની કે જે આખી ગોળ હોય. ઘણીવાર આપણે ડુંગળી છોલીએ ને તો અંદરથી એમાંથી 2 ભાગ નીકળતા હોય છે, તો એવી નહીં લેવાની. એક આખી ડુંગળી હોય એ પ્રકારની ડુંગળી લેવાની. હવે સૌથી પહેલાં આપણે ડુંગળીની છાલ ઉતારી લઈશું. તો ત્રણેય ડુંગળીની છાલ ઉતારી અને ધોઈ અને મેં લૂછી લીધી છે. ત્યાર પછી આપણે ડુંગળીની સ્લાઇસ કરીશું. તો સ્લાઇસ કરવા માટે ડુંગળીના પાછળના ભાગેથી અથવા તો નીચેના ભાગેથી આ પ્રકારે વધારે પડતી જાડી પણ નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં એ પ્રકારની સ્લાઇસ કરતા જવાનું. અને જો તમને હાથથી સુધારવાનું નહીં ફાવે તો આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર પણ કરી શકાય. ટૂંકમાં બધી ડુંગળીની આ પ્રકારની સ્લાઇસ કરી દેવાની. ત્યાર પછી દરેક ડુંગળીની સ્લાઇસમાંથી આ રીતે એક એક રીંગ છૂટી પાડી દેવાની. હવે ડુંગળીની રીંગ આપણે જ્યારે છૂટી કરીએ ત્યારે વચ્ચેથી આ પ્રકારનો એક ભાગ નીકળે છે, જે એકદમ ગોળ નથી હોતો અને એ વચ્ચેના ભાગમાં પીળા રંગનું ડુંગળીના પીલા જેવું હોય છે. તો એટલા ભાગને આપણે સાઈડ પર કરી લેવાનો, એને સલાડમાં નહીં લેવાનો, કારણ કે એ સલાડનો સ્વાદ બગાડે છે. અને આ બચેલા ભાગને ફેંકી નહીં દેવાનો, પણ એનો શાકની ગ્રેવીમાં અથવા તો શાકના વઘાર કરવામાં ઉપયોગમાં લઈ લેવાનો. હવે અહીં મેં એક બાઉલમાં થોડા બરફના ટુકડા લીધા છે અને એમાં 2-3 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. અને આ ચિલ્ડ પાણીમાં ડુંગળીની બધી રીંગ ઉમેરી દઈશું. આ રીતે પાણીમાં ડુંગળીને ધોવાથી એની તીખાશ બધી નીકળી જાય છે અને બરફના પાણીનો ઉપયોગ કરવાથી ડુંગળી એકદમ કડક રહે છે. તો આ રીતે બધી ડુંગળીને પાણીમાં ઉમેરી એને આપણે 10 મિનિટ માટે સાઈડ પર રાખીશું અને ત્યાં સુધી એમાં ઉમેરવાનો એક મસાલો તૈયાર કરીશું. તો એના માટે એક વાસણમાં લઈશું થોડું કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચાંમાં નહીં જેવી તીખાશ હોય છે તો એ જ લેવાનું. તો હાફ ટીસ્પૂન કાશ્મીરી મરચાં સાથે હાફ ટીસ્પૂન લઈશું શેકેલા જીરાનો પાવડર. સાથે જ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને હાફ ટીસ્પૂન કરતાં થોડો ઓછો લઈશું ચાટ મસાલો. ચાટ મસાલો ઉમેરવાથી એનો ચટપટો સ્વાદ સલાડમાં ખૂબ જ સરસ લાગે છે. પણ જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો એની જગ્યા પર તમે થોડો આમચૂર પાવડર, થોડો મરીનો પાવડર અને થોડું સંચળ ઉમેરી શકો છો. બધું બરાબર મિક્સ કરી દેવાનું અને એને પણ અત્યારે સાઈડ પર રાખીશું. ત્યાર પછી મેં અહીં લીધું છે એક લીલું મરચું, જે વધારે તીખું નથી પણ સાધારણ તીખાશ એમાં હોય છે. તો એને એકદમ ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. આ તરફ ડુંગળી પલાળ્યાને 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ડુંગળી એકદમ કડક થઈ ગઈ છે. તો એને પાણીમાંથી બહાર કાઢી નિતારી લઈશું અને થોડી કોરી થવા દઈશું. હવે સાધારણ કોરી થયેલી ડુંગળીને આપણે એ વાસણમાં કાઢી લઈશું જેમાં આપણે સલાડ તૈયાર કરવાના છીએ. ત્યાર પછી એમાં આપણે જે મસાલો તૈયાર કર્યો એ ઉમેરી દઈશું. સાથે જ લીલા મરચાં જે કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉપર નીચવી દઈશું અને હાથ વડે જ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એના ઉપર ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. એટલે આપણી ચટપટી લચ્છા ડુંગળી બનીને તૈયાર છે. આ લચ્છા ડુંગળી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈ પણ ખાવાનું તમે બનાવો એનો સ્વાદ વધારે છે. રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.